वीडियो तो नहीं मैंने થ્રેસર ચાલુ તો કર્યું પણ પવન ફેરાફેર છે. દસ 11 મજૂર આવ્યા. 2 થ્રેસર રાખવાનું કહે. વરસાદની કાલ પછી આગાહી છે એટલે કે જેટલું વહેલું આજ પતે તો એટલું સારું માંડવીને બધી હરાઈ જાય. સાંજે 2:30 વાગે વેરાવળથી આવ્યા હતા આહિર સમાજથી. એમાં મોડું થઈ ગયું હતું ઉઠવામાં. મજૂર કઈ ના આવી ગયા. માંડવીયાનું ગાડું એક ભરાઈ ગયું. એક ગાડું તો ભરી લીધું. હા, હવે થ્રેસર ચાલુ કરી દઈએ. કાલની વાર પાછો વરસાદ આવી જાય ને તો બધી બગાડશે. બધી ચાર જ છે. એક થ્રેસર આવે ને એક થ્રેસર પડ્યું. પેલા ગાડું ખાલી કરી નાખ્યા રવાણમાં. એક માંડવિયાનો ફેરો ગામમાં ખાલી કરી આવ્યા. વરસાદ અટાણે છે નહીં જાય, બંધાતું નથી હજી. આ હેરખું હાલે તો બીજા થ્રેસરને ફોન કરી દે, એ પણ આવી જાય. મમ્મી, માંડવીનો ફાલ કેવો છે? હે કેવો છે? કહેતો ખરે? તો આગળ શું કહેતી હતી? ગાડું સેટું હોય તો હાલે કા? એ કેમ? થ્રેસર ચાલુ તો કર્યું પણ પવન ફેરાફેર છે. પહેલાં અહીં લગાડ્યું તો પવન ફેર્યો તો ઓલી બાજુ લગાડ્યું. અહીંયા લગાડ્યું તો પાછો પવન ફેર્યો. ઉંડેલિયા હાટું એક ટ્રેક્ટર તો મગાવ્યું, આવી ગયું. બીજું થ્રેસર આવે પણ એ બપોર પછી આવી છે. 12 તો વાગી ગયા. હવે અડધી કલાક પછી જમવા જ આવે તો મોડુંથી જ મગાવ્યું. 1:30-2 વાગે આવી છે. બપોરના રોટલા ખાઈ 2 થ્રેસર ચાલુ કર્યા. તેડકો છે વહેલા નીકળી ગયા. 2 કલાક હેરખો હાલી જાય ને તોય નીકળી જાય. કેમ કે તેડકો સવારનો છે એટલે સુકાઈ જાય બધી પાથરા નહીં, લીલું નહીં કેવરાવે. હજી મેરના છે ને એમાં થોડુંક પ્રોબ્લેમ આવી છે, બાકી તો નીકળી જાય, લીલા નહીં કેવરાવે. બપોર પહેલાં ઉંડલિયા કરી લીધા હતા એટલે 2 થ્રેસર એક હાલ્યો તો બાકી પૂગી ન વરત મજૂર.
આવા 45 કુંદવા હતા, ઉંડલિયા 45 હતા. હવે 20-22 જેવા બાકી છે. હજી કલાક થઈ, હવે કલાક જેવું થાય. તેડકો છે એટલે હેરખું હાલે, વીટા કે થતા નથી, લીલું કેવરાવતું નથી. આ આઈસર છે એ 9 લીવર ઉપર હાલે, ના ઝોન્ડિયર 10 લીવર ઉપર હાલે. આની જે ફૂલી છે ને, જે એક પહેલી ફૂલી આવે એ 8ની છે આમાં, ને આમાં 10ની છે. આમાં 8ની ફૂલી છે એટલે એ દબાઈની, ને પાછું 10 લીવર ઉપર હાલે એટલે દબાઈને થોડું ઘણું લીલું હોય ને તો પણ નીકળી જાય, વાંધો ન આવે. ને આમાં 10ની ફૂલી છે 9 લીવર ઉપર હાલે ને એટલે થોડુંક લીલું આવીએ તો થોડુંક કેબર આવે, દબાઈ થોડું. માંડવીમાં થોડીક ધૂળ વધારે છે આમાં, ને કાલ કરતાં અટણ ડાર્ખી થોડીક આવે. કાલ ઓછી આવતી હતી, આજ થોડીક વધારે આવે. આમાં તો ધૂળ બહુ આવે, આના કરતાં ઝોન્ડિયર કરતાં આમાં ધૂળ વધારે આવે અટાણે તો. સારો ઢાંકી દીધો, માંડવી ઢાંકીને એક ફેરવા ભરી લીધો. શું કે મમ્મી? કાલ 4 મૂલી કીધા ને માંડવી ભરવાના, 4 ખોટા કીધા કા? હા કા? માંડવી થોડીક વધી, આ ઢેકલાને અહીં ઢાંકી દીધી. એક ફેરો છે ઘેર ખાલી કરી નાખ્યો, 2 માંડવી અને ઢેકલા ઢાંકી દીધા. એક ફેરો ભરી અને નવાણમાં લેતા જાય. અહીં ભરી ગયેલું પડ્યું, હવારી મજૂર આવી છે ને પછી ખાલી કરી નાખીશું માંડવી. યારું પાણી કરી લીધા. હવે ટ્રેક્ટરમાં ડીઝલ નખાવ્યા મોટાણે, એટલે હવારમાં મજૂર આવે એટલે વહેલું માંડવી ભરવાનું ચાલુ કરતી. કેમ કે બપોર પછી પાછો વરસાદ આવવાનો છે, એમ કે બપોર પછી વરસાદ આવી છે. માંડવી પાછું અહીંયા અંદર ઓલામાં રૂમમાં પણ નાખવાનું છે, એટલે નખાય એની વાર લાગી જાય. ખબર મેરે પેટ્રોલ નાખવાવીએ ને ત્યાં ગમે ત્યાં કિક ને કિક ખોલીને બેઠો ભાઈ, ડીઝલ નાખવાવીએ ત્યાં તો હું દીવાળાએ બંધ કર્યું, તે દે દીધા તો બંધ રહેવા દેવાય ને, તારે હું અટાણે ચાલુ કરવી હતી ને? પરબતનો મને ફોન આવ્યો, મને ઈ પોઈન્ટ સા બંધ થઈ ગયો છે, ચાલુ રહે. એને ઓનલાઈન જોયો હે કે કીધો હે ને એક પોઈન્ટ બંધ છે. કેટલાનું નાખે? કેટલાનું નાખો? ઓનલાઈન ખુલ દે, ખુલ દો. ઓલી સાવી લેક છે આ મોટી. હા ભાઈ ખુલતા આવડે કે બસ જઈ ઠાકર? હા ખુલતા આવડે તને. આ પાસ આવીને ફેરે, સાવીને એક બાજુ ફેરે. ખુલી ગયું? ના ખુલ્યું તું, આખી રાત ફેરવે ને તોય નહીં ખુલ્યું. હવે ખુલ્યું. ફૂલ કરી દે, વચ્ચે ઠમચી લેવું સવારે. બેરો 1500 આપીને ગયો કે? 0 ઘર છે, 150 કાં આવે? તને ખબર, તું અહીં નોકરી કરે, હું કરું? ના બાબા વિડીયો આમાં ક્યાં આખું બધી દેખાય. તો હવે ચાલુ કરું, હવે ચાલુ કર્યો. જો 2000ની ઉપર જાહે ને, 1500 2000 2500ની ઉપર જાહે એટલે એ તારે ખર્ચે. હજી જવા દે હજી હોનું આવી જાય, લીટર આવી જાય. હજી જવા જ દે.
બસ લે બાકી સેલ છે પસાઈ કર ઈ દસ સેલિંગ કરવાની સ્ટ્રેટેજી સારી છે હો તમારી હે બસ એ કરવાના રૂપિયામાં બસ પણ એલા પછી ઢોરા છે ડીઝલ પુરાવી હવે ટ્રેક્ટરમાં આની પહેલાં 3500માં ફૂલ થઈ હતી ને આ વખતે 3500માં લાલ જે કાંટો હોય ને એ લાલમાં નથી લાલની ઉપર હોય છે જ ત્યાં ડીઝલ નાખવી લઉં એટલે 3500 નાખીએ ને તો 37-38 લીટર જેટલો આવે તેમાંથી ટ્રેક્ટરની કલાક હોય ને મીટર જે ટ્રેક્ટરનું એમાં 27 કલાક લગીને હાલે 37-38 લીટરમાં એમાં રોટાવેટર આપ્યું હતું થ્રેસરે આપ્યું હતું ને બાકી માંડવી સાફ કરવાનું મશીન એ બધી આપ્યું હતું એટલે એવરેજ 27 કલાકની આવે 37-38 લીટર ડીઝલ નાખીએ ને એમાં પછી રનિંગમાં 14-15 લીવર રાખવું પડે વધારે પછી સ્પીડમાં અકાય પણ નહીં કેમ કે માંડવી સાફ કરવાનું મશીન છે વધારે વજનમાં છે એટલે વધારે પ્રોબ્લેમ આવે પટ્ટી ઉપર જ આખો વજન આવે ને એટલે